ગણદેવી પોલીસે મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલ્યો, 2 બાઇક અને ₹1,00,000ના મુદ્દામાલ સાથે 20 વર્ષનો સાગરીત ઝડપાયો. નવસારી જિલ્લાના ગણદેવી તથા સુરત ગ્રામ્યના મહુવા ખાતેથી મોટરસાયકલની ચોરી કરનાર એક શખ્સને ગણદેવી પોલીસ ટીમે બાતમીના આધારે ઝડપી પાડ્યો. પોલીસે આરોપી પાસેથી ₹1,00,000ની કિંમતની કુલ 2 મોટરસાયકલ જપ્ત કરી ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. ગણદેવી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર N.I. રાઠોડે સર્વેલન્સ સ્ટાફને તપાસ સોંપી હતી. પોલીસ કર્મચારીઓએ ગુનાવાળી જગ્યાની મુલાકાત લઈ સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વર્કઆઉટ શરૂ કર્યું હતું. ધનોરી 4 રસ્તા પાસે વોચ ગોઠવી આરોપીને દબોચ્યો. તપાસ દરમિયાન પોલીસ કર્મચારીઓને ચોક્કસ બાતમી મળી હતી કે ગણદેવી વિશ્રામગૃહની બાજુમાં ઘરની બહારથી ચોરી થયેલી હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ લઈને એક ઇસમ ગણદેવી 4 રસ્તાથી બિલીમોરા તરફ જઈ રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ધનોરી 4 રસ્તા પાસે વોચ ગોઠવી બાઇક ચાલકને અટકાવ્યો હતો. તેની ગણદેવી પોલીસ સ્ટેશન ખાતે લાવી સઘન પૂછપરછ કરતા તેણે આ બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. સાથે જ આરોપીની વધુ પૂછપરછ દરમિયાન તેણે સ્વીકાર્યું હતું કે તેણે સુરત ગ્રામ્યના મહુવા બસ સ્ટેશન ખાતેથી પણ એક અન્ય હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ ચોરી કરી હતી અને તેને ગણદેવી 4 રસ્તાથી નવસારી રોડ ઉપર સંતાડી રાખી હતી. પોલીસે તે બાઇક પણ સ્થળ પર જઈ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પકડાયેલ આરોપીની વિગત: પ્રિતેશ ઉર્ફે રાહુલ નિમેશભાઈ હળપતિ, ઉંમર 20 વર્ષ, રહે કોથાગામ, વશી ફળિયા, તાલુકો ગણદેવી. ડિટેક્ટ થયેલ ગુના અને કલમો: પોલીસે આરોપી વિરુદ્ધ ગણદેવી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ ટીમ આ ગુનાનો ભેદ ઉકેલવામાં ગણદેવી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી N.I. રાઠોડની આગેવાની હેઠળ સરાહનીય કામગીરી કરી હતી. બ્યુરો રિપોર્ટ: સલમાન શેખ.